નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં બોગસ આવકના દાખલાનું છે તે પ્રકરણ તે દિવસે ને દિવસે હવે વધારે તૂલ પકડી રહ્યું છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તમામ આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને તે કારણસર આ પોલીસ તેમની ધરપકડ નથી કરી રહી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદા જિલ્લો છે તેમાં નાંદોદ તાલુકામાં થોડાક દિવસથી બોગસ આવકનો જે દાખલો છે તે પ્રકરણ દિવસે ને દિવસે ગાજી રહ્યું છે। આ મામલે ગુનો પણ દાખલ થયો છે, પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવ્યા છે કે પોલીસ પોતે આ આરોપીઓ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, તે કારણસર તેમની ધરપકડ નથી થઈ રહી અને આ મામલે તેમણે ભારતીય જનતા પાર્ટીને પણ ઘેરવાનો પ્રયાસ કર્યો છે। લોકો દ્વારા એક પેરેલલ કાર્યાલય ખોલીને આખા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં હાલ તપાસ ચાલે છે। એવા કેટલાય લોકોને બોગસ આવકના દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે, જેમાં તલાટીના સહી સિક્કાઓ દ્વારા એ દાખલાઓ આપવામાં આવ્યા છે અને આ દાખલાઓના આધારે આજે નાંદોદ તાલુકામાં ઘણા લોકો રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ લઈ રહેલા છે, પેન્શનનો લાભ લઈ રહેલા છે અને કેટલીય સરકારી યોજનાનો લાભ લઈ રહેલા છે। ત્યારે છેલ્લા 2 સપ્તાહથી પણ વધારે સમય થયો છે જેની ફરિયાદ તલાટીઓ દ્વારા આપવામાં આવી છે, પરંતુ પોલીસ પર અહીં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ગોકળ ગતિએ કામ કરી રહી છે। જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે, એટલા માટે પોલીસનો હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી। એટલે પોલીસ સત્વરે આ લોકોને ધરપકડ કરે અને આમાં તટસ્થ તપાસ કરે। અને મેં તો એવું કેમ છું કે આગલા વર્ષોની પણ તપાસ થાય, આગલા વર્ષોમાં પણ કેટલાક લોકોએ લાભ લીધો છે એની પણ તપાસ થાય અને તટસ્થ તપાસ કરે અને જે પણ લોકો કાર્યવાહી જેણે પણ દાખલાઓ આપ્યા છે અને જેનો ઉપયોગ કર્યો છે બંને વર્ગના લોકોને આમાં કાયદેસરની કાર્યવાહીમાં લેવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એના દાખલા બેસાડવામાં આવે એવી અમારી માંગણી છે। અમે જોઈએ છીએ ત્યાં સુધી જો આવનારા દિન 7માં એ આરોપીઓને પકડવામાં નહીં આવશે તો અમારે કલેક્ટર કચેરી ખાતે, એસપી કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને રચનાત્મક કાર્યક્રમ આપવાની અમને ફરજ પડશે। આમાં નર્મદા જિલ્લાનો નાંદોદ તાલુકા છે તેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું કહ્યું છે કે સ્થાનિક જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, આ નેતાઓ છે તેમની રહેમ નજર હેઠળ જ આ બધું ચાલી રહ્યું હતું અને પોલીસ પણ આ મામલે અત્યારે કોઈ કાર્યવાહી નથી કરી રહી। જો આવનારા સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તે પછી આ મામલે આંદોલન કરશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા